નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. પૂર્વ કચ્છમાં અપમૃત્યુ અને અકસ્માતના 4 બનાવો સામે આવ્યા હતા. આ બાબતે મળતી વિગતો મુજબ તાલુકાના શિણાઈ ગામે યાદવનગરની પાછળ આવેલા તળાવમાંથી યુવાનનો દેહ મળી આવ્યો હતો. લાશને જોતા 3 થી 4 દિવસ પહેલા યુવાન ડૂબી ગયો હોવાનું અનુમાન લગાવાયું છે. શરીરે ઓળખાય તેવા કોઈ નિશાન નથી. હાથ પર કંઈક લખાણ છે, પરંતુ વાંચી શકાય તેમ નથી. આદિપુર પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ તરફ ગાંધીધામના ઝંડા ચોકમાં રહેતા નરેન્દ્રભાઈ રજવાણી નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું, જે અંગે એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરી હતી. આ તરફ માથક મુન્દ્રા રોડ પર અકસ્માત થયો હતો. મૂળ બિહારના હાલે માથકમાં શક્તિ અંબાર ટેન્ક ફેક્ટરી પાસે રહેતા લુખડમાનજી નામના આધેડ રોડ ક્રોસ કરતા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર માટે રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે મુન્દ્રાના અદાણી પોર્ટ સિટી 2 ટર્મિનલમાં માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે આધેડનું મોત થયું હતું. તો સાડાઉમાં રહેતા રાજનારાયણસિંહ ચંદ્રિકાસિંહ પોતાની નોકરી પર હતા, ત્યારે ટ્રેક ક્રોસ કરતી વખતે આરોપી ટ્રેલર ચાલક ઝારખંડના આનંદકુમારે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી ટાયર ઉપર ચડી જતા આધેડનું મોત થયું હતું. બનાવ અંગે રાકેશ કુમાર સિંહે મુન્દ્રા પોલીસમાં ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. માંડવી તાલુકાના પદમપર ગામના વાડી વિસ્તારમાં પંચમહાલના 2 ખેત મજૂરો વચ્ચે ખાટલા પર સુવા જેવી સામાન્ય બાબતે બબાલ થઈ હતી, જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવાનની હત્યા કરવામાં આવી હતી, જેમાં ગુનો ગઢસીસા પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના જિંજરી ગામના વિજયભાઈ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી પંચમહાલના હાલોલ તાલુકાના ઉજેતી ગામના સંજય નાનજી નાયકે આ બનાવને અંજામ આપ્યો હતો. આરોપી અને ફરિયાદીનો ભાઈ 40 વર્ષીય વિક્રમભાઈ બુરસિંગભાઈ રાઠવા વાડી પર હતા, ત્યારે ખાટલા પર સુવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાઈની સંજયે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મોત થયું હતું. હતભાગી મજૂર વતનથી 2 મહિના પહેલા કચ્છમાં મજૂરી કામ માટે આવ્યો હતો. પીઆઈઆરબી ટાપરિયાએ જણાવ્યું હતું કે હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ભાગી ગયો છે, જેને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કચ્છભરમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે આજે સવારથી જ લખપત, અબડાસા, નખત્રાણા, મુન્દ્રા, માંડવી અને ભુજ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જોકે સરકારી ચોપડે તો માંડવી તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, તો નખત્રાણા તાલુકામાં 1.5 ઇંચ અને ભુજ તાલુકામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે પશ્ચિમ કચ્છમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે, ત્યારે લખપત તાલુકાના માતાનામઢ, મોટી છેર, દયાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટા રૂપે વરસાદ શરૂ થયો હતો. તો નખત્રાણા તાલુકાના વાલકા, ગડાણી, નિરોણા, બીબર, લાખિયાર, વીરા, દેશલપર, કંઠી, કોટડા, જડોદર, ધામાય, ખોંભડી, વમોટી, નાની અને અબડાસાના રાતા તળાવ, આરીખાણા, નરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો. તો બપોરે 12 થી 1 વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યું હતું. નખત્રાણા તાલુકાના બીબરના સરપંચ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સવારથી બપોર સુધી 1.5 થી 2 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે. ડાડોરના સરપંચ હાસમ થેબાએ કહ્યું હતું કે 2 ઇંચ જેટલા વરસાદથી નદી તળાવમાં નવા નીર આવ્યા છે. નિરોણાના સરપંચ એનટી આહિરે સવારથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે તેવા વાવડ આપ્યા છે. તરામંજલથી લીલાબેન મનીષભાઈ મહેશ્વરી 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું કહ્યું હતું. બરલી, વિથોણ, દેવપરમાં વરસાદ ચાલુ છે. મંગવાણાથી ધર્મેન્દ્ર ગોસ્વામીએ ઝરમર ઝાપટા ચાલુ છે તેવા વરસાદના વાવડ આપ્યા હતા. બિટારાથી જીતેન્દ્ર રાજગોર સારા વરસાદના અહેવાલ આપ્યા હતા. વાલકા, રવાપર, ગડાણી, હરિપર, નેત્રા, ખોંભડી સહિતના વિસ્તારમાં વરસાદ ચાલુ છે. વિગોડીથી ભરત વાઘેલાએ વરસાદના સારા સમાચાર આપ્યા છે. નખત્રાણામાં ઘોર અંધકાર વચ્ચે વરસાદી ઝાપટું પડી રહ્યું છે. સમગ્ર તાલુકામાં આજથી 1 થી 2 ઇંચ વરસાદ ખાબક્યાના અહેવાલ છે. પિયોણીથી મહંત હંસગીરીજી બાપુએ સારા વરસાદ પડ્યાના સમાચાર આપ્યા છે. નખત્રાણા પંથકમાં પણ 1 થી 2 ઇંચ જેટલા સચરાચર વરસાદ પડ્યો છે. નખત્રાણા નગરના વોકડો પૂરજોશ વહેતો રહ્યો છે. નદી નાળા છલકાયા છે. વાડી ખેતરોમાં પાણી ભરાયા છે. નખત્રાણાની મેઇન બજાર અને ગંગા ચોકમાં પાણી વહી નીકળ્યા હતા. પ્રી મોન્સૂનની કામગીરી લોટ, પાણી અને લાકડા છાપ થતા નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. સફાઈનો અભાવ જોવા મળે છે. આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે.
વાયરલ બીમારી તાલુકામાં વરસાદથી માથું ઊંચક્યું છે. ઝરમર અને ઝાપટાથી ખેડૂતો માલધારી ખુશખુશાલ છે. ખેતરવાડીમાં ઊભા પાકને જીવત દાન મળ્યું છે. વીજળી પણ વેરણ બળી છે. લાઇટની આવન જાવન ચાલુ રહી છે. તો અબડાસાના મોથાડા, ખરુડા, હમીરપર, રાયધણપર ગામે વરસાદ બાદ પાણી વહી નીકળ્યા હતા. મુંદ્રા તાલુકાના કાંડાગરા, રામાણીયા તેમજ માંડવી શહેર ઉપરાંત કોડાય, બીદડા, જનકપર, બાગ, વાંડ, ગોધરા, શેરડી, ગઢસીસા, નાની મઉમાં ભારે વરસાદી ઝાપટા વરસતા ગામના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. બપોરના સમયે ભુજ શહેર ઉપરાંત ભુજ તાલુકાના ચુંડડી, કેરા, માંડકુવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભુજમાં રાબેતા મુજબ બસ સ્ટેશન અને વાણિયાવાડમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. મુન્દ્રામાં આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મંગળવારે સવારે શહેરના રામ મંદિર જૂના બંદર રોડ પર બે આખલાઓની વચ્ચે લડાઈ જામી હતી. અંદાજે 20 મિનિટ સુધી આ વિસ્તારને આખલાઓએ બાનમાં લીધો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં આખલાઓ જોવા મળે છે. બારોઈ રોડ વિસ્તાર પર સાંજના સમયે તો રખડતા ઢોરો અને આખલાઓથી શહેરીજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. તો નવી વાટ વિસ્તાર, ઉમિયાનગર નજીક શાળાઓ રોડ પર આખલાઓની લડાઈથી લોકો પરેશાનીમાં મુકાયા છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને આખલાઓને પાંજરે પૂરવાની કાર્યવાહી કરે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. ગળપાદરમાં આવેલ એસીટી શિપિંગ અને લોજિસ્ટિકમાં ભીષણ આગના બનાવથી નાસભાગ મચી ગઈ હતી. એસીટી શિપિંગ એન્ડ લોજિસ્ટિકમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં ઓફિસના ફર્નિચર, લેપટોપ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની ઝપટે આવી ગયેલ 2 ટુ વ્હીલર, સ્કૂટર પણ સળગીને ખાખ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં કંડલા અને ગાંધીધામથી 5 જેટલા ફાયર ફાઇટરો પહોંચ્યા હતા. આગ પર પાણીનો મારો ચડાવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે આગ કાબૂમાં આવે તે પહેલા જ ઇલેક્ટ્રોનિક સાધનો, કચેરીના અગત્યના કાગળો, ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. ભીષણ આગના પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી. બનાવ સ્થળે લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. સદનસીબે આ બનાવમાં જાનહાનિ ટળી હતી. ભુજના પ્રવેશ દ્વાર એવા ટેન્કરવાલા સર્કલની વધુ પડતી પહોળાઈ અને ઊંચાઈના કારણે વારંવાર અકસ્માતના બનાવો બને છે. રોજિંદો ટ્રાફિક જામ થાય છે. અહીં મોટા ભાગની ટ્રાવેલ્સોની ઓફિસો આવેલી છે. બસો પણ ઉપડે છે, પરંતુ સર્કલ એટલું મોટું છે કે બસને ટર્ન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે જ્યુબિલી સુધી આવવું પડે છે. ત્યારે લાંબા સમયની લોકોની માંગણી અને અવારનવાર સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નના અનુસંધાને નગરપાલિકા દ્વારા એન્કરવાલા સર્કલના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂરી મેળવ્યા બાદ 35 લાખના ખર્ચે સર્કલ નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં સર્કલ તોડવામાં આવી રહ્યું છે, જેથી એન્કરવાલા સર્કલ ભૂતકાળ બનશે. હાલમાં સર્કલ 17 મીટરની પહોળાઈ ધરાવે છે, જેનું નાનું કરી 10 મીટરનું સર્કલ બનાવવામાં આવશે, જેથી રસ્તો ખુલ્લો થતાં ટ્રાફિક જામની સમસ્યા હળવી થવા સાથે મોટા વાહનોમાં અકસ્માતની જે ફરિયાદો છે તેમાં પણ ઘટાડો થશે. આ બાબતે નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિતદીપસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ભુજ શહેરની સ્થાપના કરનાર કચ્છના પ્રથમ રાઓ શ્રી ખેંગારજી પહેલાની ક્યાંય પ્રતિમા નથી, જેથી ભુજના પ્રવેશ દ્વાર અને શહેરી ઓળખ સમા ભુજીયો ડુંગર સ્મૃતિવનની નજીક એવા આ સર્કલે ભુજની સ્થાપના કરનાર રાઓ શ્રી ખેંગારજી પહેલાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. આ માટેની કામગીરી ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું. તો ભુજના પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અકસ્માત સહિતના કારણોસર મળેલી ફરિયાદ અન્વયે સર્કલ નાનું કરવાનો નિર્ણય લેવાયો છે. 3 મહિનામાં કામગીરી પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઇતિહાસ પ્રમાણે 1510માં રાવ હમીર દ્વારા ભુજ શહેર પર કબજો કરવામાં આવ્યો હતો. 1539માં રાવ શ્રી ખેંગારજી પહેલા દ્વારા ભુજ શહેરની સ્થાપના કરી કચ્છની રાજધાની બનાવાઈ હતી. ભુજની સ્થાપના કરનારા રાવ શ્રી ખેંગારજી પહેલાનો શાસનકાળ 1510 થી 1586 સુધીનો રહ્યો હતો. ભુજની સ્થાપના કરી કચ્છ રાજનું એક ચક્રીય શાસન શરૂ કર્યું હતું. મહત્વનું એ છે કે ખેંગાર બાગમાં રાવ ખેંગારજી ત્રીજા અને ઈદગાહ નજીક મદનસિંહ બાવાની પ્રતિમા છે. ભુજની સ્થાપના કરનારા પ્રથમ રાજવીનું તેલ ચિત્ર છે. તેના આધારે પ્રતિમા તૈયાર કરી સ્થાપના કરવામાં આવશે, જેનાથી ભુજની ઓળખમાં વધારો થવા સાથે યુવા પેઢી ઇતિહાસથી પણ વાકેફ થશે. અત્યારે આપ સૌને ખબર છે આરટીઓ સર્કલમાં ઘણીવાર સર્કલ મોટું હતું અને રસ્તા નાના થયા હતા. એના કારણે એક્સિડન્ટ વારંવાર થતા હતા. એને બ્લેક સ્પોટ પણ જાહેર કર્યો હતો. એટલે એના અનુસંધાને આપણે આરટીઓ સર્કલને નવેસરથી બનાવવા માટે એક એવી ડિઝાઇન કે જેનાથી રસ્તા પણ પહોળા રહી શકે અને આ પ્રકારના અકસ્માત નિવારી શકાય, એ માટે આપણે આરટીઓ સર્કલ નવેસરથી બનાવી રહ્યા છીએ. ટોટલ જે આ સર્કલ છે એનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને 3 મહિનામાં આ કામ પૂર્ણ થશે.
એનાથી એ જ કે જે અત્યાર સુધીમાં આ બ્લેક સ્પોટ બન્યું હતું, વારંવાર એક્સિડન્ટ થતા હતા અને એનું કારણ એ જ હતું કે અચાનક સર્કલ મોટું થાય અને રસ્તા નાના હોય એટલે રાત્રિના સમય દરમિયાન ખાસ કરીને અકસ્માતો થતા હતા. તો હવેથી સર્કલની જે સાઇઝ છે રસ્તાના અનુરૂપ બનશે કે જેથી આગળ જતાં આ પ્રકારના અકસ્માતો નિવારી શકાશે.